પીએમજેએવાય કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર। કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં। તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું। મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યો। હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાયમાં કોણ કોણ એલિજિબલ છે। પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં जो NFSA यानी कि नेशनल फूड सिक्योरिटी एक्ट में बेनिफिशियरी है आ लोगों डाटाबेस है। જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ત્રણ ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય। અગર મેચ થઈ જાય 80% તો આટો પ્રૂફ થઈ જતા હતા। અગર આટો પ્રૂફ ના થાય તો L1 યાની કે લેયર 1 પર વેરિફિકેશનમાં જ આવતા હતા અને લેયર 1નો જો કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે। એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કોન્ટ્રાક્ટ છે। અગર L1 પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જ આવતા હતા યાની કે લેયર 2 અને લેયર 2માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે। આ જાતે જોઈએ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં। બીજા પ્રશ્ન છે અગર NFSAમાં નામ નથી તો કેવી રીતે થાય તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે। તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો ક્યોંકि એના બગैर આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે। તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો તો ફેમિલી આઈડીમાં આ નામ દિખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે
તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો ત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટો પ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયો. એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા, અને એમાં અગર એના પાસે PMJY કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા. ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય. એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો PMJY કાર્ડ બનાવીને આપી દે છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે PMJY કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ PMJYમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માંગુ છું, DCP ક્રાઇમ અજીત રાજનજી, જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ PI સાલુંકે, એનો માણસો, PI આલ અને PI ભરત પટેલ, DB પટેલ અને ACP ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે. ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે. दूसरा चिराग राजपूत जो અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. સર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 ગુજરાતને અડીને બોર્ડર છે. આંતરરાજ્ય આ સ્કેમ હોઈ શકે ખ્યાતિનું, એવી કોઈ દિશામાં તપાસ થઈ રહી છે? હું આપનો જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે, કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં ચાહે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવતો બોર્ડરમાં હોય યા આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ PMJY કાર્ડ ના હોય તો
કદાચ હોસ્પિટલવાળા પણ આના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા. સર ખ્યાતિ હોસ્પિટલ છે બીજી હોસ્પિટલોની સંડોવણીની શક્યતા છે? અત્યારે અમે ડાટા મળ્યા છે. અમે આપને પહેલાં પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા. સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો, હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે યા એના પહેલાં બનાવવામાં આવ્યો, આ બધા તપાસનો વિષય છે. અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કર્યા પછી વ્યવસ્થિત આપી શકીએ. કૌભાંડ બારો આવ્યો પછી જ કેવા કૌભાંડની ખબર પડી? આની કોઈ મોનિટરિંગ ટીમ નથી પીએમજેવાયની કે અગાઉથી ખબર પડી શકે જેનાથી સામાન્ય લોકોને પણ તકલીફ ના પડે? લોકો અમે ऐसा નથી, હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ અમારે ટચમાં છે. આ લોકો પણ અમારે ટેકનિકલી હેલ્પ કરે છે અને જ્યાં જ્યાં જરૂરત છે અમે એની એડવાઇસ પણ લઈએ છીએ. આ લોકોનો કહેવા મુજબ જ્યારે એનો પણ માહિતી મળે છે કે આવા સિક્યોરિટી પેચીસ છે કે જ્યાં લેપ્સિસ થઈ શકે છે યા વનરેબિલિટી છે તો આ લોકો રિપોર્ટ કરીને એનો દૂર પણ કરાવે છે. તો હેલ્થ વિભાગને ખબર હતી ખરા કે આ ખામી છે સિસ્ટમની અંદર, એણે દૂર કરવાનો પ્રયત્ન પહેલા કર્યો છે નથી કર્યો ક્યારેય? આ ભૂતકાળમાં જ્યારે એનો ખબર પડી, સપોઝ કરો ગઈ વર્ષે CSC સેન્ટરમાં એનો ધ્યાનમાં આવ્યો કે એવા કંઈ થોડા બહુ ચીટિંગ વગેરે થાય છે તો ગુજરાતમાં PMJYમાં CSC લોગિન ઇનએક્ટિવેટ કરાયા છે. પર આ વધારે કૌભાંડ L1 જો એન્સર કોમ્યુનિકેશનવાળા છે ક્યોંકि આઉટસોર્સ કરવામાં આવે છે તો આ એન્સર કોમ્યુનિકેશનવાળાનો જવાબદારી છે કે બધા વેરિફિકેશનનો લેયર 1 પર. અને સર કંપનીને કઈ રીતે કોન્ટ્રાક્ટ મળ્યો? આ સિવાય બીજા કોઈ રાજ્યમાં એનો કોન્ટ્રાક્ટ છે કે નહીં? આ તપાસનો વિષય છે પર મારી માહિતી મુજબ એનો બીજા રાજ્યમાં પણ કોન્ટ્રાક્ટ છે. કેટલા રાજ્યોમાં છે સાહેબ કોન્ટ્રાક્ટ? અત્યારે આ બધા અત્યારે તો મેં આપણા ટેકનિકલી ઇશ્યુઝ પર કામ કરતા હતા અને અત્યારે રિમાન્ડ પછી આ બધા વિષયોનો જવાબ આપવામાં સર આવશે. પેમેન્ટ સિસ્ટમ કઈ રીતની હતી પર કાર્ડ એટલે કઈ રીતે? આ ખ્યાતિવાળા એનો કેશ આપતા હતા અને જો પોર્ટલ પર કાર્ડ જાય તો આ લોકો જો ડિજિટલ ગેટવે મારફતે પણ આપતા હતા અને ઘણા બધા આરોપીઓનો ગૂગલ પે પણ થયેલા છે. સર આ નકલી જે 3000 PMJY કાર્ડ છે એમાંથી નકલી જે કાર્ડ હોય એમાંથી કેટલું વળતર ક્લેમ પાસ થયેલા ગુજરાત સરકારમાં? આ બધી વિગત અત્યારે અમે માંગશું. કાલે અમારે આ બધા ટેકનિકલ એનાલિસિસથી હું આપને કીધું કે DCP ક્રાઇમ સાહેબ જાતે એને ઘણા બધા આ લોકોનો જ્યારે ખબર પડી કે ખ્યાતિનો તપાસ ચાલી રહ્યા છે તો એને ઘણા બધા એનો ડિજિટલ ટ્રેલ વॉश आउट કરી. पर हमारे पास टेक्निकल एक्सपर्टीज़ और खुद DCP क्राइम साहेबे आ ઉપર કામ કરતા અને બધા ઘણા બધા ડાટા રિટ્રીવ કરવામાં આવે છે. એના મારફતે અમે આગળ વધશું. વાત કરવામાં આવે તો એની કાયદેસર પ્રોસેસ કેવા પ્રકારની હોય છે અને પાત્રતા શું છે, કોને આ વ્યક્તિને કાર્ડ મળી શકતા હોય છે? હું આપને શરૂઆતમાં કીધું કે ભાઈ જેનો PM બેનિફિશરી NFSA એક્ટમાં છે અને જે આ લોકોનો મળવા પાત્ર છે અથવા જેને ઇન્કમ વાર્ષિક ઇન્કમ 4 લાખથી ઓછા છે એનો મળવા પાત્ર છે. સર, આરોગ્ય વિભાગના કોઈ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે તપાસ માટે કે ભવિષ્યમાં એની તપાસ થઈ શકે જે આ સ્કેમ સાથે સંકળાયેલા હોય અથવા મદદગારી કરી હોય? હેલ્થ મિનિસ્ટર સાહેબ, અમારે HM સાહેબ, CM સાહેબ, DGP સાહેબ બધાની સૂચના છે કોઈ પણ સંડાયેલા હોય તો અમે છોડશું નહીં. સાહેબ આનો આંકડાકીય રકમ જે છે 3000 કાર્ડ બેઠા એની રકમ કેટલી થાય છે કુલ કૌભાંડની? અત્યારે અમે કાર્ડ કાલે રાત્રે રિટ્રીવ થયા છે. અત્યારે અમે આ બધા PMJY કાર્ડનો નંબર મળ્યા છે. અમે માંગશું માહિતી કે એમના ઉપર કેટલા ક્લેમ થયા છે. હું આપને કીધું છે પૈસાને આંકડા જે કાર્ડ 1500 રૂપિયા પર કોઈ 1500માં બનાવવામાં આવે છે કે 500 રૂપિયામાં બનાવવામાં આવે છે. એવરેજ 2000 સર, કાર્ડ બનાવતું હતું જે પ્રોસેસ શું હતી, કેવી રીતે એ લોકો મેનિપ્યુલેટ કરી બનાવતા હતા જે લોકો એલિજિબલ ના હોય એ માટે? હું આપણો પહેલાં પણ કીધું કે ipds.gujarat.gov/register.request એક વેબસાઇટ છે. એના NFSAનો પહેલાં ફેમિલી જોઈ લે છે. સપોઝ કરો મને ખેડાનો બનવાનો છે તો ખેડાની ફેમિલી આ લોકો સર્ચ કરશે. આ એમાં જઈને એક રિક્વેસ્ટ જનરેટ કરશે કે ફેમિલી મેમ્બર એડ કરને કે આ જો ફેમિલી મેમ્બર એડ ફક્ત માસ્ટર લોગિનથી થાય છે અને માસ્ટર લોગિન કોને પાસે હોય છે? આ એન્સર કોમ્યુનિકેશનવાળા પાસે હોય છે. એન્સર કોમ્યુનિકેશનવાળા
આ જેટલા એજન્ટો છે ફ્રોડસ્ટર્સ છે એનો 10,000 રૂપિયા પર મંથ ભાડે પર આપે છે. તો એક બાર રિક્વેસ્ટ જનરેટ થાય પછી ટેકનિકલ ચીજ છે કે બર્ફ શૂટમાં જઈને એનો સોર્સ કોડ ચેન્જ કરીને આ લોકો એની ફેમિલીમાં નામ એડ કરાવી દે છે. તો સપોઝ કરો મારો બનવાનો છે તો મારા એક ખેડાની ફેમિલીમાં નામ એડ થઈ ગયા અને ફેમિલી આઈડી મને મળી ગયું. હવે ફેમિલી આઈડી મળી ગયો, આધાર કાર્ડ પર હું મૂકશું તો મારા NFSAમાં પણ નામ છે, સેમ નામ મને આધાર કાર્ડમાં પણ છે, મેચ થઈ જશે તો આઉટ ઓફ ડેટ બહાર આવી જશે. સર हिंदी में बताइए सर अप्रूवल चेक पे क्या आपको राशन कार्ड ની જે એપ આવે છે ને સર हिंदी में नेशनल फूड सिक्योरिटी आवाज आपकी क्लियर नहीं आ रही है तो आप थूक के बात कर लीजिए. ये जो राशन कार्ड में जो नाम चढ़ाते हैं नेशनल फूड सिक्योरिटी एक्ट वही में NSA हाँ वही वैसे वो परिवार का जो राशन कार्ड होता हाँ, है हाँ. सर आप कार्ड अप्रूव बता निखिल करिया जी के अन्य कोई नहीं निखिल के अंडर टीम है वो सारी L1 वाली. તો સર અત્યારે જે 6 પકડાય કોણ છે? એનો લોકોનો રોલ શું છે? આ નિમેશ છે જો 1500 રૂપિયા માં લઈને 100 જેટલા ખ્યાતિનો બનાવ્યો, એના પાસે 3000 જેટલા કાર્ડ મળ્યા. અશફાક છે જો 500 થી 1000 રૂપિયામાં લઈને બનાવતો હતો. ઇમરાન સુરતમાં બનાવતો હતો, અશફાક અમદાવાદમાં બનાવતો હતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં બનાવતો હતો. અને પોર્ટલ ચલાવવાવાળા એક રાશિદ છે બિહારનો, જો ઓટોમેટેડ કે ભાઈ આપ ભારતમાં કંઈ પણ બેઠા હોય એના પોર્ટલ મારફતે આપ કાર્ડ બનાવી શકો છો. સર આમાં કોઈ ડોક્ટરોની પણ ભૂમિકા છે એ ડોક્ટરો સંબંધિત હોય છે? હવે ડૉક્ટર કેવી રીતે, આ તો ટેકનિકલ ઇશ્યુ છે કે ડૉક્ટર પોતે હોસ્પિટલ ચલાવતા હોય એમાં કોઈ દર્દી એ ના હોય પણ એનો બનાવતા હોય ત્યારે ડૉક્ટરનો આવે. सर हिंदी में बताइए તો PMJY સમગ્ર દેશમાં કૌભાંડ ચોક્કસી કહી શકાય. લેયર પ્રમાણે ચેન્જીસ કરવામાં આવતા હતા, કહો એ પ્રમાણે નામ પણ સેટ કરવામાં આવતા હતા. એક આરોપી એથિકલ હેકર પણ હતો જે 15 મિનિટમાં કાર્ડ તૈયાર કરતો હતો. હોસ્પિટલવાળા જ્યાં પણ કેમ્પ કરતા હતા અને જો કોઈની પાસે આ કાર્ડ ન હોય તેમને કાર્ડ પણ 15 મિનિટમાં બનાવીને આપી દેવામાં આવતું હતું. અને વોટ્સએપ ગ્રુપ પણ તે લોકોના ચાલતા હતા, તેમાં જ પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અમુક કેશના મારફતે કામ કરતા હતા, અમુક ગૂગલ પે એપ્લિકેશન્સ જે છે તેના મારફતે કામ કરતા હતા. પોર્ટલ્સ પર તેના કામ કરે છે. અને આ જે ગ્રુપ છે આખું કૌભાંડીઓ છે તેઓએ 3000થી વધુ કાર્ડ પણ બનાવ્યા છે. બિહારથી પણ એક માણસ કામ કરતો હતો જે ભારતના કોઈ પણ ખૂણામાં તમને PMJY કાર્ડ બનાવીને આપતો હતો. સુરતથી પણ આ કામ કરવામાં આવતું હતું. એટલે કે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તમામ માહિતી જણાવવામાં આવી હતી. પણ જો કે હવે ટેકનિકલ રીઝન્સ જણાવવામાં આવ્યા છે. હજી રિમાન્ડ લેવામાં આવશે. હજી પણ ઘણી માહિતી આ રેકેટમાંથી બહાર આવી શકે તેવી શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે.